દાહોદ શહેર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગ છે ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું. આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે. ત્યારબાદ જે ભોગબળા વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રા દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી એનું ફ્લેક્સ બેનર લગાડીને, અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે. ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે તમે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને. એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમનો એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે. આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. જે અંગે પોલીસ જાણ થતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુ. એમાં વિગતવાર વાત કરીએ તો એ પ્રકારનું છે કે જે જગ્યા હતી ત્યાં વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખશું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે સેટઅપ કરવા માટે ચાવી આપો. એટલે એ દરમિયાન અમે ફર્નિચરવાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરેવાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા. એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ અમને 2 લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યા પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા હોઈ શકે છે. આપનો મુદ્દો વ્યાજબી છે. આ પ્રકારની ઘટના ના ઘટે એ માટે તમામ લોકોએ, માત્ર વેપારીઓ કે કોઈ સ્પેસિફિક વર્ગ નહીં, પરંતુ તમામ લોકોએ એક સામાન્ય બુદ્ધિ કે સામાન્ય વ્યવહારિક આપણી જે બાબત છે એનો ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ પ્રકારની લીધી થતી હોય, નાણાકીય લીધી થતી હોય, ત્યારે પોતે હંમેશા કોઈ વસ્તુ આપે છે તો બદલામાં પોતાનું યોગ્ય વળતર મળે છે ચકાસણી કરવી જરૂરી છે. ભૂતકાળમાં અમુક જગ્યાએ એ પ્રકારના બનાવો પણ બનેલા છે કે આ રીતે સોનું, હીરા કે કિંમતી વસ્તુઓ હોય એ લઈ અને બદલામાં જે પૈસા આપે છે એ પૈસાની ઉપર માત્ર 1 કે 2 નોટ સાચી હોય, અંદર ખોટી કાગળની નોટો હોય અથવા ચિલ્ડ્રન બેંક નોટો હોય અથવા બેગની અંદર ઉપર થોડા સાચા પૈસા હોય, નીચે ખોટા પૈસા હોય, આવી પણ ઘટના ઘટતી હોય છે. આમાં તો કંઈ પણ આપ્યું નથી, પણ ઘણી વાર ઘટનામાં પૈસા આપણો ઢોંગ કરે એમાં પણ ઉપર ખોટી ખોટી નોટો ગોઠવીને પ્રયત્ન કરતા હોય છે. એટલે જ્યારે પણ આવું કંઈ હોય તો એક તો વિશ્વાસ કરવો જોઈએ, બીજું કે જે બાબત છે તમામ ચેક કરીને ચકાસણી કરીને પૂરતી સુરક્ષા સાથે આ વસ્તુને ડીલ કરવી જોઈએ. વિશેષમાં હું જણાવીશ કે ગઈકાલે પરમ દિવસે ઘટના દાહોદમાં ઘટી હતી, જેમાં પણ એક વ્યક્તિ છે પોતે બેંકમાંથી પૈસા ઉપાડી અને આવે છે અને પોતે પોતાને પૈસા છે બાઇકની ડિક્કીમાં મૂકીને કોઈ લોક કર્યા વગર એમને મૂકીને રસ પીવા કે જ્યુસ પીવા માટે જાય છે અને એ દરમિયાન કોઈ વ્યક્તિ આવે છે અને એ ડિક્કીમાંથી પૈસા સેરવી નાસી જાય છે, જે અંગે પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. તો આ પ્રકારની સામાન્ય બાબત છે પોતાની વસ્તુનો ખ્યાલ કરવાની કે ધ્યાન રાખવાની, એ બાબતે દરેક માણસોએ સતર્ક રહી અને હંમેશા કામગીરી કરવી જોઈએ.